નમસ્કાર અને સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનમાં. આજે આપણે એક ખરેખર બહુ અગત્યના અને સંવેદનશીલ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. એ વિષય છે ભારતીય શહેરોમાં મહિલાની સુરક્ષા. આ વિષય ઘણો જ ગંભીર મુદ્દો છે. તો ચાલો જોઈએ. નારી 2025 રિપોર્ટ શું છે? તો આ જે રિપોર્ટ છે એ નેશનલ એન્યુઅલ રિપોર્ટ એન્ડ ઇન્ડેક્સ ઓન વિમેન સેફ્ટી 2025 એ રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCW દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. અને આની ખાસ વાત એ છે કે આ કોઈ ધારણાઓ પર આધારિત નથી. આ તો હજારો જે મહિલાઓ છે, બરાબર, આ હજારો મહિલાઓની કહેવાય કે એના અનુભવો, એના મંતવ્યો, એના પર સીધો સર્વે કરેલો છે. બરાબર, આ એક પ્રકારનો સર્વે છે જે હજારો મહિલાઓના મંતવ્યો પર બનાવેલો છે. બરાબર, તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ નારી 2025 રિપોર્ટ ખરેખર શું છે. બરાબર, અને શહેરી ભારતમાં મહિલા સુરક્ષાની સાચી પરિસ્થિતિ શું છે એ સમજવાનો અહીં આપણે પ્રયત્ન કરશું. અને આ સવાલ તો મનમાં આવે જ કે શું ભારતીય શહેરો જે છે એ ખરેખર મહિલાઓ માટે સુરક્ષિત છે? ચાલો જોઈએ આ રિપોર્ટ શું કહે છે. આ રિપોર્ટ કોણે તૈયાર કર્યો? તો આ રિપોર્ટ જે છે એ કોણે તૈયાર કર્યો એ જાણવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આ એક સંસ્થાનું કામ નથી. બરાબર, આમાં ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે. જેમ કે ગ્રુપ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ એકેડેમિશિયન્સ એટલે કે GIA, ત્યારબાદ પી વેલ્યુ એનાલિટિક્સ, ત્યારબાદ ધ નોર્થ કેપ યુનિવર્સિટી અને જિંદાલ ગ્લોબલ લો સ્કૂલ. તો આ સંસ્થાઓના પ્રયાસથી આ સર્વેક્ષણ તૈયાર થયો છે. અને એનો વ્યાપ, મતલબ કેટલા લોકોનો સર્વે થયો, એના આંકડાઓ શું છે એ આપણે સમજીએ. જો ભારતના લગભગ અલગ અલગ 31 શહેરોમાંથી આ નારી રિપોર્ટ 2025 તૈયાર થયો છે અને લગભગ 12,770 મહિલાઓ આની અંદર એનો સર્વે કરવામાં આવ્યો છે. અને આ સર્વે દ્વારા સેફેસ્ટ સિટી વર્સિસ લિસ્ટ સેફેસ્ટ સિટીના આંકડાઓ આપણને મળ્યા છે. એમાં સેફેસ્ટ સિટી જે છે એની અંદર મુંબઈ, કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ઐજવાલ, ગંગટોક, ઈટાનગર અને ત્યારબાદ જે લિસ્ટ સેફેસ્ટ સિટી છે એની અંદર કોલકાતા, દિલ્હી, રાંચી, શ્રીનગર અને ફરીદાબાદ. તો આ સેફેસ્ટ અને લિસ્ટ સેફેસ્ટ સિટીના આંકડાઓ છે. અને આ કોઈ નાનો સેમ્પલ સર્વે નથી, ખૂબ જ મોટો છે. એમ કહી શકાય કે જે તારણો છે ઘણા અંશે પરિસ્થિતિનું સાચું ચિત્ર રજૂ કરતા હોય છે. હવે આટલા મોટા સર્વેમાંથી મુખ્ય તારણો શું નીકળ્યા, શું કહે છે મહિલાઓ સુરક્ષા વિશે, ચાલો એ પણ જાણીએ. ચાલો મુખ્ય તારણો જોઈએ. તો મુખ્ય તારણોમાં એક બાજુ એમ છે કે સર્વેમાં ભાગ લેનાર 10માંથી 6 મહિલાઓએ એવું કહ્યું કે તેઓ પોતાના શહેરમાં સુરક્ષિત અનુભવે છે. બરાબર, 60% મહિલાઓ એવી છે, આ 60% મહિલાઓ એણે એવું કહ્યું કે તેઓ પોતાની શહેરની અંદર સુરક્ષા અનુભવે છે. જ્યારે બાકીની 40% મહિલા એવી છે કે જેણે એવું કહ્યું કે તેઓ અસુરક્ષિત છે. બરાબર, એટલે કહેવાય કે સીધી રીતે અસુરક્ષિત ગણાવી છે. આ આંકડો ખરેખર ચિંતાજનક છે. મતલબ લગભગ અડધી વસ્તી જેવી વાત થઈ જેમને ડર છે. આ જટિલ પરિસ્થિતિ છે, પણ રિપોર્ટમાં એવું પણ કંઈક છે કે ભલે 60% સુરક્ષિત અનુભવતી હોય પણ ઉત્પીડનની ઘટનાઓ તો બને જ છે. આ બંને વાત કેવી રીતે સાથે ચાલે? બરાબર, ઉત્પીડનના પ્રકારો આપણે સમજીએ. એમાં સૌથી સામાન્ય જે છે એ છે મૌખિક ઉત્પીડન અને એની ટકાવારી 58% છે. અને બીજા પ્રકારની અંદર આવે છે શારીરિક, જાતીય, મનોવૈજ્ઞાનિક કે આર્થિક ઉત્પીડન. બરાબર, હવે આ ઉત્પીડન જે છે, બરાબર, એ અલગ અલગ હોય અથવા અમુક પ્રકારના ઉત્પીડનને લોકો ગણકારતા ન હોય. શક્ય છે કદાચ મૌખિક છેડતી કે ટિપ્પણીઓને લોકો એવું વિચારે કે આ તો ચાલ્યા કરે અને એમ માની લેતા હોય. અને રિપોર્ટ એ પણ સ્પષ્ટ કરે છે કે કયા વય જૂથની મહિલાઓ સૌથી વધુ જોખમમાં છે. આ આંકડો તમે જાણશો તો તમે દંગ રહી જશો. મિત્રો, 24 વર્ષની યુવતીઓ અથવા એનાથી નાની કન્યાઓ સાથે આ ઘટનાઓ ખૂબ જ બને છે. આ તો આપણા યુવાનો માટે ખરેખર એક ચિંતાની વાત છે. અને જો ઉત્પીડનના પ્રકારો જોઈએ તો સૌથી સામાન્ય જે છે એ મેં વાત કરી એમ મૌખિક ઉત્પીડન છે. બરાબર, એટલે કે મૌખિક ઉત્પીડન એટલે કે
અ, શાબ્દિક છેડતી, બરાબર, શાબ્દિક છેડતી, અપમાનજનક વાતો, ત્યારબાદ ખરાબ કોમેન્ટ્સ આપવી, અ, અશ્લીલ ઈશારાઓ કરવા, બરાબર. આ મૌખિક ઉત્પીડનની અંદર આવતી વાતો છે અને આ બધું લગભગ 58% કેસમાં જોવા મળ્યું, અડધાથી પણ વધારે છે. અને બીજા પ્રકારનું જે ઉત્પીડન જે છે, આ બીજા પ્રકારના ઉત્પીડનની અંદર શારીરિક કે જાતીય, મનોવૈજ્ઞાનિક, આર્થિક કે પછી જે જાતીય ઉત્પીડન જેવા જે ગંભીર પ્રકારો છે એની જાણ પણ થઈ છે. આ રિપોર્ટમાં ઓછી જાણ થઈ છે એટલે અહીં પહેલો સવાલ પાછો આપણને આવે જ કે શું ખરેખર ઓછું થાય છે ક્યાં બીજા પ્રકારનું ઉત્પીડન, કે પછી લોકો એની ફરિયાદ જ ઓછી કરે છે? કારણ કે આ ગંભીર બાબતો છે. એ જ મુદ્દો છે. ઓછી જાણ પાછળ ઘણા કારણો હોઈ શકે. કારણ કે ઓછી જાણ થવાના જે કારણો છે એમાં એક પેલું કારણ એ છે કે સામાજિક ડર હોય, બરાબર. સામાજિક ડર હોય, ત્યારબાદ અ, જે બીજું જે છે કે બદનામી થશે, બરાબર. બદનામીનો ડર હોય, અથવા પોલીસ ફરિયાદ જે થાય છે, અથવા જે કાયદો છે, બરાબર, એના ઉપર જે વિશ્વાસ છે, આ વિશ્વાસ ઓછો હોય, બરાબર. અને અથવા ભરોસો ના હોય, અને ફરિયાદ કરશો તો કંઈ નહીં થાય એવી એક નિરાશા જે છે લોકોના મનમાં, બરાબર, એના લીધે પણ આ જે બીજા પ્રકારનું જાતીય ઉત્પીડન છે એ ઓછું દેખાય છે. તો આ બધા પરિબળો હોય છે અને ગંભીર ગુના ઓછા નોંધાય છે. પરંતુ આ ઓછું નોંધાવવું એ એક મોટી સમસ્યા તો ખરી જ. જે ઉત્પીડન થાય છે, આ ઉત્પીડન ક્યાં બને છે, આ ઉત્પીડનના હોટસ્પોટ જે છે, બરાબર, એ ક્યાં ક્યાં છે? તો મિત્રો, રિપોર્ટ એ બતાવે છે કે આ બધી ઘટનાઓ, અ, એટલે કે આના જે હોટસ્પોટ છે એ ક્યાં થાય છે? મિત્રો, આંખ ખોલી નાખે એવા આંકડાઓ છે. સૌથી વધુ ઉત્પીડન ખબર છે ક્યાં થાય છે? પડોશની અંદર, બરાબર. એટલે કે આપણી ઘરની આજુબાજુ રહેતા એરિયામાં, નેબરહુડ્સની અંદર, બરાબર. અને એ જે નેબરહુડ્સની અંદર થતું ઉત્પીડન છે એ 38% જેટલું છે. મિત્રો, 40%ની આસપાસ થયું. અને બીજું જે મોટું ઉત્પીડન જે થાય છે એ થાય છે જાહેર પરિવહનની અંદર. એટલે કે બસ, ટ્રેન, રિક્ષા, આ બધું ઉત્પીડન 29% જેટલું છે, બરાબર. એટલે મિત્રો, મતલબ મારો એવો છે કે ભય ફક્ત રાત્રે નહીં, ભય ફક્ત રાત્રે જ નથી, પરંતુ જે દિવસ દરમિયાન થતું અને રોજિંદા જીવનમાં ઘરની આસપાસ અને મુસાફરીમાં જે જગ્યાઓએ ઉત્પીડન થાય છે એ કઈ રીતે ટાળી શકાય? મિત્રો, એ તો જરૂરિયાત, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. અહીંયા થતું ઉત્પીડન આપણે કઈ રીતે ટાળી શકીએ? એટલે એક બહુ ઘણો મોટો મુદ્દો છે. એ સમજીએ કે જે સિસ્ટમ છે, ફરિયાદ ફરિયાદો જે છે અને એની સિસ્ટમ છે, બરાબર. ફરિયાદ જે છે એ સાંભળવી અને ન્યાય અપાવવા માટે એના પર લોકોનો જે ભરોસો છે, આપણે આગળ જે વાત કરીએ પ્રમાણે, એ ભરોસો બહુ ઓછો છે. ઓછો છે એટલે કઈ રીતે? કે રિપોર્ટમાં આના પુરાવા એવા છે, અને આ પુરાવો આંકડામાં છે, અને એ આંકડાઓ પરથી જે મહિલાઓએ ઉત્પીડનનો અનુભવ કર્યો હતો એમાંથી વિચારો, દર ત્રણમાંથી ફક્ત એક જ મહિલાએ પોલીસમાં ક્યાંક ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. લગભગ 67% કેસ, લગભગ 67% કેસ, એટલે કે 2/3, બરાબર, કિસ્સાઓ ક્યારેય સિસ્ટમ સુધી પહોંચતા જ નથી. જો મિત્રો, આ તો ખરેખર આઘાતજનક કહેવાય કે 67% અનરિપોર્ટેડ છે. અને જે 1/3 લોકો જે છે, બરાબર, એ ફરિયાદ કરે છે, એમનો અનુભવ કેવો છે? તો એમને ભરોસો છે કે કાર્યવાહી થશે, પણ ત્યાં પણ સારી પરિસ્થિતિ નથી. સર્વેમાં ભાગ લેનાર બધી મહિલાઓમાંથી દર 4માંથી માત્ર એક જ એવો વિશ્વાસ બતાવ્યો. 4માંથી 1, મિત્રો, 4માંથી 1 એણે એવો વિશ્વાસ બતાવ્યો કે જો તેઓ ફરિયાદ કરશે તો અધિકારીઓ એના પર એમ કે અસરકારક પગલાં લેશે. એટલે 4માંથી 1 મહિલાને જ એવો વિચાર છે કે અધિકારી પગલાં લેશે. ફક્ત 25% મહિલાઓને જ સિસ્ટમ પર ભરોસો છે, બરાબર. એટલે કે 75% મહિલાઓને એવું લાગે છે કે ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી. ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી. કાં તો કઈ અંશે નહીં, અથવા ઉલટાની હેરાનગતિ થશે, અથવા સ્થિતિ શું બતાવે છે સિસ્ટમ પર આટલો અવિશ્વાસ. આ તારણો સીધા જ આપણને સિસ્ટમની કાર્યક્ષમતા, સિસ્ટમની સંવેદનશીલતા પર મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે. લાગે છે કે પીડિતાનો સિસ્ટમ પરથી વિશ્વાસ જ ઉડી ગયો છે, અથવા ફરિયાદ કરવાની જે પ્રક્રિયા છે એટલી ડરામણી કે જટિલ છે કે લોકો દૂર રહે છે, અથવા ફરિયાદ પછી જે સહકાર મળવો જોઈએ એ નથી મળતો. હવે રાષ્ટ્રીય મહિલા આયોગ, આ રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે એ આપણે સમજીએ. હવે આપણે આ બધા મુદ્દાઓ આપણને સ્વાભાવિક રીતે જ એક સંસ્થા તરફ આપણને લઈ જાય છે જેણે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. હા મિત્રો, રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે આટલી ગંભીર પરિસ્થિતિ છે
તો NCW ની ભૂમિકા શું છે, એ શું કરી શકે છે, તો NCW વિશે આપણે સમજવું જરૂરી છે. તો NCW એટલે કે નેશનલ કમિશન ફોર વિમેન, એ ભારત સરકારની એક વૈધાનિક સંસ્થા છે, એક સ્ટેચ્યુટરી બોડી છે, બરાબર. વૈધાનિક સંસ્થા છે, વૈધાનિક સંસ્થા એટલે કે સ્ટેચ્યુટરી, બરાબર. આ સ્ટેચ્યુટરી બોડી છે. એની સ્થાપના જે સંસદ હોય છે, આ સંસદ દ્વારા થાય છે, બરાબર. સંસદ દ્વારા થાય છે અને સંસદ જે કાયદો બનાવે છે અને એ કાયદા થકી આ બોડીની સ્થાપના થાય છે અને એની સ્થાપના 1992 ની અંદર, બરાબર, 1992 ની અંદર, જેમાં અધિનિયમ 1990 નો ઉપયોગ કરીને સ્થાપના કરી હતી, બરાબર. એનું મુખ્ય કામ જે છે એ બંધારણ અને જે બીજા કાયદાઓ જે છે હેઠળ મહિલાઓને જે અધિકારો અને જે સુરક્ષા મળી છે તેનું નિરીક્ષણ કરવાનું છે, બરાબર. એના ઘણા કાર્યો છે, જેમ કે મહિલાઓને અસર કરતી સરકારી નીતિઓ પર સલાહ આપે છે. ત્યારબાદ ભારતમાં મહિલાઓના જે કાનૂની અને બંધારણીય હકો છે તેમનું રક્ષણ કરે છે. એમના પ્રશ્નો અને ફરિયાદો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે કે કોઈ મહિલા સાથે અન્યાય થયો હોય, કોઈ મહિલા સાથે અન્યાય થયો હોય અથવા ભેદભાવ થયા હોય, તેમની સાથે ઉત્પીડન થયું હોય, બરાબર, તો એ NCW માં ફરિયાદ કરી શકે છે. એ પછી કોઈ એવો મુદ્દો હોય, દહેજ જે છે, બરાબર, આ દહેજને અનુસંધાને કોઈ મુદ્દો હોય, ત્યારબાદ કોઈ ઘરેલું હિંસા હોય, બરાબર, ઉપરાંત નોકરીના સ્થળે, બરાબર, નોકરીના સ્થળે શોષણ થતું હોય, રાજકારણની અંદર મહિલાઓની જે સંખ્યા છે, બરાબર, એ ઓછી હોય અથવા એમની ભાગીદારી ઓછી હોય, તો આવા ઘણા બધા મુદ્દાઓ પર NCW છે એ કામ કરે છે અને ફરિયાદો લે છે અને એ ફરિયાદો ઉપર તપાસ પણ કરે છે. તો એક તરફ NCW જેવી આટલી સશક્ત અને કાયદાકીય રીતે સ્થાપિત સંસ્થા છે અને બીજી તરફ નારી 2025 નો રિપોર્ટ છે, બરાબર, નારી 2025 નો રિપોર્ટ છે. તો વાસ્તવિક ચિંતા જે તારણો, વાસ્તવિક ચિંતાજનક જે તારણો આવ્યા છે અને આ જે સંસ્થા છે એની શક્તિઓ છે એમાં કંઈક તાલમેલ બેસતો ન હોય એવું લાગે છે. હવે આ બધી વાતો પરથી આપણે કયા પ્રકારના નિષ્કર્ષ ઉપર આવીએ, બરાબર. તો આ નિષ્કર્ષ સમજવો પણ ખૂબ જ મહત્વનો છે. NCW જેવી સંસ્થા હોવી એ ખૂબ જરૂરી છે. એ કાયદાકીય સંસ્થા છે અને સંસ્થાકીય માળખું આપણને પૂરું પાડે છે, પણ નારી રિપોર્ટ એ જમીની હકીકત બતાવે છે. કાયદા અને સંસ્થાઓ હોવા છતાં તેનો લાભ ખરેખર જેમને જરૂર છે એ મહિલાઓ સુધી પહોંચાડવામાં હજુ ઘણી મુશ્કેલીઓ છે. ફરિયાદોનું અસરકારક અને સંવેદનશીલ રીતે નિવારણ કરવું અને સૌથી અગત્યનું, સમગ્ર સિસ્ટમ પ્રત્યે મહિલાઓનો વિશ્વાસ, આ વિશ્વાસ છે, આ વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવો, આ બાબતોમાં હજુ ઘણું કામ બાકી છે. કાયદો બનાવવો એક વાત છે, બરાબર, પણ એનું સાચું અમલીકરણ થાય અને લોકો એના પર ભરોસો મૂકે એ એક આપણી સાચી કસોટી છે, બરાબર મિત્રો. હવે વિચારવાનો એક મુદ્દો છે. આપણે આ વિડીયોની અંદર જેટલી ચર્ચા કરી, અંતે એક વિચાર મને ખરેખર વિચારવા પર મજબૂર કરી રહ્યો છે કે આપણે વાત કરી કે રિપોર્ટ મુજબ દર 3 માંથી 1 મહિલા પીડિતા જે છે એ ઔપચારિક ફરિયાદ નોંધાવે છે. એનો સીધો અર્થ એ થયો કે જેટલા કેસ નોંધાય છે એનાથી બમણા કેસ તો નોંધાતા જ નથી. તો આ જે અદ્રશ્ય ઉત્પીડન છે, જે ક્યારે કોઈ સરકારી ચોપડે ચડતું જ નથી, એનું સાચું પ્રમાણ કેટલું મોટું હશે, એનું સ્વરૂપ કેવું હશે? શક્ય છે કે આ જે છુપાયેલી સમસ્યા છે, જે આંકડામાં નથી આવતી, એ જાહેર આંકડાઓ કરતા પણ વધુ ગંભીર અને ભયાવહ હોય. આ એક એવો પ્રશ્ન છે જે આ રિપોર્ટના તારણો પરથી ઊભો થાય છે અને જેના પર કદાચ આપણે સૌએ સમાજ તરીકે અને સિસ્ટમ તરીકે વધુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આ અદ્રશ્ય હિમશિલાની ટોચ નીચે શું છુપાયેલું છે એ જાણવું કદાચ મહિલા સુરક્ષાની દિશામાં એક મોટું પગલું હોઈ શકે. મિત્રો, અહીં મારો આ વિડીયો લેક્ચર પૂર્ણ કરું છું. મિત્રો, આ લેક્ચર કેવો લાગ્યો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર તમે જરૂરથી જણાવજો અને અમારી આ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મિત્રો, અહીં હું મારો આ લેક્ચર પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ધન્યવાદ.